we are not influenced by heart. We are not following anybody by heart. We are doing everything because we are supposed to do it for our special intention. આપણે કોઈની જોડે જોડાઈ જઈએ છીએ, કોઈની જોડે અનુસરવા માંડીએ છીએ. આપણે એવું જાહેર કરીએ છીએ કે હું તમારી અસરમાં જીવું છું, તમે જેમ કરો છો એવું હું કરી રહ્યો છું. મને તમારી સંગત નો રંગ લાગ્યો છે. સંગ તેવો રંગ, જો હું તમારા જેવો બનતો જઉં છું. ક્યાં સુધી છેતરવા છે? એવું કહેવાય છે સાપ છે ને એ ચંદન સુખડના ઝાડ ઉપર રહે, તો એ સાપ પોતાનું ઝેર નથી છોડી શકતો. સાપને દૂધ પીવડાવો તો એ દૂધનું ઝેર જ બને છે. સાપ તો કાયમ શિવ સાથે છે, શંકર સાથે, અને તોય ઝેરીલો ગણાય છે. નથી થઈ શકાતું. જેની જોડે રહીએ એવા થઈ જવાતું નથી. આપણે જુઠ્ઠું બોલી રહ્યા છીએ. સંગતનો રંગ કાયમ નથી રહેતો. માથાના વાળ સફેદ થઈ જાય ને ત્યારે મહેંદી કરીએ કે ડાઈ કરીએ તો રહે છે, પણ એ 30 દિવસ, 20 દાડા, 40 દાડા સંગતનો રંગ લાગ્યો, પણ પછી પાછો એ પોતાનો સ્વભાવ છે એવા થઈ જાય છે. બસ આવું દરેક સંબંધમાં થાય છે. આપણે એવું જાહેર કરીએ છીએ કે હું સારો થઈ ગયો ને, કેમ કે હું બહુ સારા માણસ જોડે હતો, એમની સંગતમાં રહ્યો. ના, એવું કશું નથી થતું. એવું નથી થતું. તમે તમારા સ્વભાવ મુજબ જ જીવો છો, વર્તન કરો છો, બોલો છો. પણ જ્યારે તમે સભાન થઈ જાઓ છો ત્યારે તમે દેખાવ કરો છો. ભગવાન બુદ્ધની જોડે 40,000 શિષ્યો રહેતા. મહાવીર જોડે પણ રહ્યા. કોઈ બુદ્ધ બન્યું કોઈ? રામના સમયમાં રામ પછી કોઈ રામ બન્યું? કૃષ્ણની જોડે રહ્યા પછી પણ લોકો કૃષ્ણ બન્યા નથી. સંગત ની અસર આપણે ધારીએ તો લોકો સામે સાબિત કરીએ, કેમ કે રામ બહુ મહત્વના, એટલે એમની જોડે ફરીએ તો આપણે રામ જેવા દેખાવું પડે. બસ આપણે આ જ કરીએ છીએ. એને સંગ બેસીને એનો રંગ આપણામાં આવતો નથી, એ ગુણ આપણામાં નથી આવતા. સંગત ની અસર થશે એ વાત માનવા બિલકુલ તૈયાર નથી. હા, જે દેખાય છે
કે અસર થઈ છે એ થઈ નથી, આપણે દેખાડીએ છીએ.